वापी नगर निगम ने डुंडरा और करवल क्षेत्रों में आवासीय क्षेत्रों में अवैध स्क्रैप गोदामों के खिलाफ कार्रवाई की है। निगम ने 240 से अधिक स्क्रैप गोदाम मालिकों को नोटिस जारी किए हैं, जिनमें से करीब 140 गोदाम मालिकों को अंतिम नोटिस दिया गया है। निगम के आयुक्त योगेश चौधरी ने कहा कि आवासीय क्षेत्रों में कूड़े की अवैध गतिविधियों की अनुमति नहीं दी जाएगी। उन्होंने कहा कि स्क्रैप व्यवसाय के खिलाफ नहीं है, लेकिन यह व्यवसाय औद्योगिक और वाणिज्यिक क्षेत्रों में आवश्यक नियमों के साथ किया जाना चाहिए। आयुक्त ने बताया कि निगम ने ऐसे गोदामों की वीडियोग्राफी और फोटोग्राफी भी करवाई है और गोदाम मालिकों को 1 माह का समय दिया गया है ताकि वे अपनी गतिविधियों को रोक सकें और माल को दूसरे स्थान पर स्थानांतरित कर सकें। वापी नगर निगम की कार्रवाई के बाद बिजली और पानी का कनेक्शन कटने से कबाड़ गोदाम में रहने वाले परिवारों की मुश्किलें बढ़ गई हैं। जीईबी ने कबाड़ गोदाम और आवासीय मकान बना रहे 40 से अधिक परिवारों के लाइट कनेक्शन काट दिए और मीटर जब्त कर लिए। पानी का कनेक्शन भी काट दिया गया है। गोदाम मालिकों का कहना है कि नगरपालिका उन्हें समय सीमा दे और उस दौरान हल्के पानी की सुविधा उपलब्ध करा दे तो वे उस समय सीमा के अंदर अपना कबाड़ गोदाम हटा लेंगे। कई स्क्रैप मालिक अपना स्क्रैप कहीं और ले जा रहे हैं और गोदामों को खाली कर रहे हैं। वापी मनपाમાં અમુક વિસ્તાર એવા છે જે રેઝિડેન્શિયલ ઝોનમાં જે રહેણાંકનો વિસ્તાર છે એમાં સ્ક્રેપના ઇલીગલ ગોડાઉન્સ ચાલતા હતા। એ બાદ ધ્યાન ઉપર આવતા પછી બધાનો સર્વે કરવામાં આવ્યો। 1 બાય 1 દરેકને કાયદા પ્રમાણે પ્રથમ નોટિસ આપી। એની પાસે જે કંઈ પણ પુરાવા હોય જગ્યાના, એને પરમિશનના, જીપીસીબી પરમિશન, એનઓસી પરમિશન, જીપીસીબીની એનઓસી, ફાયરની એનઓસી, બાંધકામ પરવાનગી, આ બધા ચેક કર્યા। એને સમય તક આપવામાં આવી। જે લોકો સમય મર્યાદામાં અમુક પુરાવા પણ આપ્યા અને જે વેરીફાઈ કરીને સેકન્ડ નોટિસ અને ફાઇનલ નોટિસ એને આપવામાં આવી હતી અને છેલ્લે એને ડિમોલિશનની નોટિસ પણ આપી હતી। આમાં પ્રોબ્લેમ એ છે કે રહેણાંકના વિસ્તારમાં આ પ્રકારની એક્ટિવિટી નહીં થઈ શકે। ઘણી જગ્યા એવી છે કે જ્યાં બાજુમાં સ્કૂલ હોય, રહેણાંકના લોકોના ઘર કે સોસાયટીની બિલ્ડિંગ્સ હોય કે આંગણવાડીની બિલ્ડિંગ પણ એક બે જગ્યા છે। તો આવા ડેન્જરસ એરિયામાં આવા એરિયામાં જે ડેન્જરસ પ્રવૃત્તિ ચાલતી હોય એ ચલાવી શકાય નહીં, એટલે એને ફાઇનલ દૂર કરવાની નોટિસ આપી। 2 દિવસ પહેલાં એસપી સાહેબ સાથે પણ એ એરિયાની પૂરી મુલાકાત લેવામાં આવી અને એને દૂર કરવાની પ્લાનિંગ પણ કરી હતી। પણ આમાં સારી વાત એ થઈ કે સામાથી ઘણા બધા જે ગોડાઉન ઓનર્સ છે જે ત્યાં પ્રવૃત્તિ કરે છે એ લોકો સામાથી આવીને કીધું કે અમે એને દૂર કરવા માંગીએ છીએ, પણ અમે શાંતિપૂર્વક સ્વૈચ્છિક રીતે એને દૂર કરી લઈએ। એટલે આ બધા પાસેથી આ પ્રકારનું એફિડેવિટ એક લેવામાં આવ્યું કે અમે એને સ્વૈચ્છિક રીતે દૂર કરી લઈશું, પણ એને દૂર અને અત્યારથી હું નવી પ્રવૃત્તિ ચલાવશું નહીં, નવું માલ અહીંયા આવશે નહીં અને એને દૂર કરવા માટે સમય આપ્યું છે। આજે આપણે બધાના થ્રુ હું એક વાત ક્લિયર કરવા માંગુ છું कि सोशल मीडिया थ्रू के लोकली पण अमुक प्रकारनी मिसअंडरस्टेन्डिंग्स चाले छे, मिसकम्युनिकेशन छे। अमुकने एवुं लागे छे कि जे थोड़ुं समय मळ्युं छे एना पछी ए फरीथी रेग्युलर थई जशे अने अमे ए रीते काम करता रहीए, एवुं नहीं थाय। ए समय दूर करवा माटे मळ्युं छे, ए समय प्रवृत्ति चलाववा माटे नथी मळ्युं। तो हवेथी नवी प्रवृत्ति नहीं थोवी जोईए। आ वच्चे पण जे कोई आ प्रकारनी कन्टिन्यू राखशे, नवुं माल आवीने एने प्रोसेस करवानी ट्राय करशे तो एना उपर पण अमारी वॉच छे। अमारी टीम त्यां रेग्युलर विजिट करे छे, विडियोग्राफी पण करे छे અને કોઈની સામે આ વચગાળાના સમયમાં પણ જે પુરાવા મળે તો એના પણ દૂર કરવામાં અમે રોકાવશું નહીં। તો એ આપના માધ્યમથી એક વાત બહુ ક્લિયર કરવા માંગુ છું કે આ પ્રકારની પ્રવૃત્તિ ત્યાં ચલાવી લેવામાં આવે નહીં। જે સમય મળ્યું છે એ દૂર કરવા માટે મળ્યું છે। બધાને મારી રિક્વેસ્ટ છે કે આ પ્રકારના વિસ્તારમાં જ્યાં લોકો રહેતા હોય, રહેણાંકની ઝોન હોય, એ કોઈ પણ રીતે રેગ્યુલરાઇઝ થઈ શકે નહીં। આ લોકો જે ઇમ્પેક્ટમાં પણ અપ્લાય કરે તો પણ રેગ્યુલરાઇઝ નહીં થઈ શકે, કારણ કે આ ઝોન રેઝિડેન્શિયલ માટે છે, આ પ્રકારની પ્રવૃત્તિ માટે ઝોન જ નથી, એટલે રેગ્યુલરાઇઝ પણ નહીં થઈ શકે। આને હવે દૂર કરવું જ પડશે। તો બધાને રિક્વેસ્ટ છે કે સ્વૈચ્છિક રીતે પોતાની રીતે પોતાનું જે મટીરિયલ ત્યાં અવેલેબલ હોય એને ત્યાંથી બહાર ખસેડી લેવામાં આવે। જે જગ્યા પ્રોપર તરીકેથી કામ કરી શકે એવી જગ્યામાં એને દૂર કરે। મારું જે સ્ક્રેપનું બિઝનેસ કરે છે એના અગેન્સ્ટમાં કોઈ અમારો અભિગમ નથી। પ્રોપરલી બિઝનેસ કરવું જોઈએ। જે ઇન્ડસ્ટ્રીયલ ઝોન હોય કે કોમર્શિયલ ઝોન હોય જ્યાં સ્ક્રેપનું બિઝનેસ કરી શકે એવા વિસ્તારમાં એને શિફ્ટ કરવું જોઈએ। ત્યાં બાંધકામની પરમિશન લઈને, એનઓસી અને જીપીસીબીની પરમિશન લઈને પ્રોપરલી કરે તો ફાયરના સેફટી સાથે કામ કરે તો કોઈને જાનમાલનું નુકસાન નહીં હોય। ખાલી એ જ અમારું ઓબ્જેક્ટિવ છે। એ કોઈની અગેન્સ્ટમાં એવું નથી કે અમે બિઝનેસને રોકાવાનો પ્રયાસ કરીએ છીએ, પણ બિઝનેસ પ્રોપર રીતે થવું જોઈએ અને સેફટી પ્રમાણે થવું જોઈએ। જે રીતે આપણે જોયું છેલ્લા 3 મહિનામાં ઘણી બધી આગની ઘટનાઓ બની, આમાં સારું એ એટલીસ્ટ આટલું સારું રહ્યું કે કોઈની જાન નથી ગઈ,
પણ ફ્યુચરમાં એવું થઈ શકે એ પોસિબિલિટીને કોઈ નકારી નથી શકતું. એટલે હવેથી કામ બિલકુલ બંધ કરી દે અને જે સમય મળ્યું છે એને દૂર કરે. આ પ્રકારની કોઈની વાતોમાં નહીં આવે કે હવે પણ એ થોડા સમય પછી આપણે એને રેગ્યુલાઇઝ કરાવી દઈશું કે ફરીથી પ્રવૃત્તિ એવી ચાલી શકશે. એ આપના માધ્યમથી હું બિલકુલ ક્લિયર કરવા માંગુ છું. સર, કેટલા બુલેટ ગોડાઉન છે આવા સંવેદનશીલ અને કેટલા લોકોને નોટિસ આપવામાં આવે? આમાં અમારી ટીમની પણ થોડી લિમિટેશન છે, એટલે લગભગ 240 જેટલી પ્રથમ નોટિસ આપી. એના વેરિફિકેશન કર્યા પછી અને સમય આપ્યા પછી 140 જેટલી ફાઇનલ નોટિસ પણ આપી છે અને એની આગળ પણ કામ હજી ચાલુ છે. અને એની સાથે એક વાત એક ઓર ક્લિયર કરવાની જરૂર છે કે આ ખાલી એક્શન ડુંગરી ફળિયા માટે નથી, આ આપણા વાપી મનપાના વિસ્તારમાં સમાવિષ્ટ બધા એરિયા માટે છે. તો જે લોકો સલવાવમાં, બલીઠામાં, મોરાઈ, કુંતા, વટારમાં કે કરવડમાં પણ એવી પ્રવૃત્તિ કરતા હોય, એનો પણ બધાને રિક્વેસ્ટ છે કે પોતાની રીતે ને હવે એવું આ પ્રકારનું કામ કરવાનું બંધ કરે. કોઈ ઉપર જે એવું ઘટના બનશે તો એના અગેન્સ્ટમાં ગુનો પણ નોંધવામાં આવશે અને એ સંપૂર્ણ જવાબદારી એની રહેશે કે બધા માધ્યમથી એને ક્લિયર કર્યા પછી પણ જે કોઈને પ્રોપર્ટીને કે કોઈને લાઈફને નુકસાન થાય તો એની જવાબદારી એની જ રહેશે. તો કેટલું રજીસ્ટ્રેશન થયેલા છે અને આના ગાઈડલાઈન શું છે? ફિક્સ કરવામાં આવી છે? કારણ કે ઇલીગલ જે ચાલતા હતા અહીંયાથી બીજી જગ્યાએ શિફ્ટ થયું છે. વાપી મનપા વિસ્તાર જે રીતે મેં કીધું, અમુક જે રેઝિડેન્શિયલ ઝોનમાં એવી પ્રવૃત્તિ રેગ્યુલાઇઝ પણ નહીં થઈ શકે તો એના માટે કોઈ ગાઈડલાઇન પણ નહીં બનાવી શકે. પણ જે વિસ્તાર ઇન્ડસ્ટ્રીયલ ઝોન હોય એમાં ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી કરી શકે ત્યાં કોઈ શિફ્ટ કરે, પ્રોપર રીતે પરમિશન લે, જીપીસીબી ફાયરની એનઓસી લે, બાંધકામની પરવાનગી લે અને પછી બિઝનેસ કરે તો એને કરવું જ જોઈએ. આ બધા વેલકમ છે. પ્રોપર રીતે બિઝનેસ કરે, સેફટી સાથે બિઝનેસ કરે, પણ રેઝિડેન્શિયલ ઝોનમાં એવી એક્ટિવિટી નહીં કરી શકે, ના એ રેગ્યુલાઇઝ થઈ શકે. તો ફરીથી કહેવાનું એ જ છે કે સમય મળ્યું છે એને દૂર કરવા માટે, એને કન્ટિન્યુ રાખવા માટે નથી મળ્યું. કેટલા ગોડાઉન કાર્યરત છે? જે અમે નોટિસ આપ્યા છે આમાં કોઈ પણ પુરાવા એવા આપી નહીં શક્યા કે એની પાસે બાંધકામની પરવાનગી હોય કે ફાયર એન્ડ જીપીસીબી એનઓસી હોય. પણ ડિસ્ટ્રિક્ટ લેવલ ઉપર એક મિટિંગ થઈ હતી, એમાં જીપીસી પણ બતાવ્યું હતું કે અમુક લોકો એવા છે જે એનઓસી આ વિસ્તારના નથી, ડુંગરી ફળિયાના, પણ જિલ્લામાં અમુક બિઝનેસમેન એવા છે કે જેની પાસે બધી પરવાનગી છે, આ રીતે પ્રોપર બિઝનેસ ચલાવે પણ છે અને આ જ રીતે બધાને કરવું જોઈએ. જેની ઝોન પ્રોપર હોય એની પાસે ફાયર અને જીપીસીબીના નોર્મ્સ પ્રમાણે એનઓસી હોય. એ પ્રથમ તબક્કે અમને લગભગ 40 થી 50 જેટલા મળ્યા હતા, પણ એ જે રીતે અમે ફાઇનલ નોટિસ આપીએ છીએ એ બધા પાસેથી એક સમય જઈને જોઈએ સ્વૈચ્છિક રીતે દૂર કરવાનું, તો બધાને એફિડેવિટ કરીને જ હું સમય આગળ આપું છું. અધરવાઇઝ એને અમે બીજા રીતે દૂર કરવાનું. કેટલો સમય આપવામાં આવ્યો છે અને જો એ બાદ પણ એ લોકો જો સ્વૈચ્છિક રીતે નહીં હટાવે તો ડિમોલિશ કરવામાં આવશે? અત્યારે એમને 1 મહિનાનો સમય આપવામાં આવ્યો છે, કારણ કે અમારું ફરીથી હું એ જ કહું છું કે અમારું ઓબ્જેક્ટિવ આ સ્ક્રેપ ઓનર્સના કે એના બિઝનેસને અગેન્સ્ટ નથી. मेरा नाम रफ़ीउल्लाह खान है। मैं डूंगरी फरिया में रहता हूँ। मेरा बचपन ही डूंगरी फरिया में बीता है। 30 से 38 साल का उम्र है मेरा। 30 साल से तकरीबन मैं यहाँ रहता हूँ सर। और मेरे हिसाब से 30 से 35 साल से ये जब नगर ग्राम पंचायत था तब से भंगार का कारोबार है स्क्रैप का, और लमसम 30-35 साल से भंगार का कारोबार यहाँ चल रहा है और अभी तक कोई तकलीफ नहीं था। नगर पालिका लगा, नगर पालिका से महानगर पालिका लगा, महानगर पालिका से फिर ये हम लोग का नोटिस मिल रहा है और हम लोग से इससे बहुत दुखी हैं। और हम शासन प्रशासन से कहना चाहते हैं, उनसे हाथ जोड़ के विनती करते हैं कि हमें यहाँ करने खाने दें। हम गरीब आदमी हैं, हमारे बच्चे भूखे मरेंगे, हम लोग कहाँ जाएंगे? कम से कम 1,00,000 1,50,000 पब्लिक है, धंधा करते हैं, कम से कम 300-400 गोडाउन वाले हैं। हम लोग कहाँ जाएंगे? हमारे बच्चे भूखे मर जाएंगे, हम लोग एकदम रोड पे आ जाएंगे। हम शासन प्रशासन से गुजारिश करते हैं कि हम गरीब लोग को जीने खाने दें। जैसा कहें वैसा हम लोग करेंगे, उनका कहना मानेंगे, जिस हिसाब से कहेंगे उस हिसाब से हम लोग धंधा करेंगे। और हमको यहाँ से हटाए ना, हम उनसे हाथ जोड़ के विनती करते हैं। अगर हमको यहाँ से हटा रहे हैं तो हम लोग कहाँ जाएंगे सर? तो हम शासन प्रशासन से यही गुजारिश करेंगे कि हम लोग को यहाँ करने खाने दे, जैसा कहेंगे वैसा हम लोग करें खाएंगे। नहीं हमारे बच्चे रोड पे आ जाएंगे, हम लोग बहुत तकलीफ में हैं। हम लोग को पूरी रात नींद नहीं आती है, हमारे बच्चे रो रहे हैं और हम लोग कहाँ। मेरा नाम जी आसिया खातून। अच्छा, यहाँ आप कितने साल से रह रहे हैं और फिलहाल अभी जो तकलीफ हुई है किस तरह की? मेरे को तकलीफ होती है, पानी नहीं मिलता, लाइट काट के लेके चला गया। हम लोग बूढ़ पुरानिया हैं, आज 35 साल से गोडाउन पर हम लोग रही था, तो वो लाइट काट के लेके गया, ना खाना पाई था, बना नहीं पाई था,
ना बाथरूम जा पाए थे, हम लोग कैसे जाएगा मांगे, केहू खाइए ना, यहाँ 40 मीटर काट के लेके चला गया। हम लोग बहुत परेशान हैं। तो देना चाहिए हम लोग को, बोले थे कि हम मीटर काट के लेके जाबो तो 2 ड्रम 3 ड्रम पानी भर ले, क्या तो हमको मोहलत ही नहीं दिया। आया धर 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 काट के लेके चला गया। बोले कि काटते हो क्यों भाई, हम लोग बिल भरते हैं। बोलते चुप रहो, कलेक्टर से आदेश आया। बस हम चुप हो गए कि हम लोग को पानी भी नहीं, बहुत परेशानी है। आज 4 दिन हो गया पानी का बहुत। इतबार अली खान। अच्छा, आप यहाँ पर क्या धंधा करते हैं, कितने साल से रहते हैं, और फिलहाल अभी जो दिक्कत आई है किस तरह की आई है और क्या एक्चुअली होना चाहिए? दिक्कत ये आई है कि मोटर जो अपना है ये अपना ये अपना जो है उठा ले गए हैं, ये मीटर जो मीटर है वो मीटर उठा ले गए, कुछ बोले नहीं और तुरंत आए, तुरंत काट के लेके चले गए। अब बच्चे हमारे रहते हैं, हम लोग रहते हैं उसमें, अब पानी है नहीं, संडास पेशाब का भी पानी नहीं है, नहाने धोने का पानी नहीं है। अब आज इतना 35 हो गया, 35 साल कम से कम यहाँ रहते हुए, लेकिन ऐसी घटना नहीं आई है कभी।